हेलो डायरा ने जय माताजी राम राम सीताराम जय स्वामीनारायण ने जय श्री कृष्ण ने जय श्री राम बधाई ने तो केम छो बधाई मजा में छो ने तो वांधो नहीं लो आई होप के बधाई तमे मजा में जईशो ने स्वागत है तमारा बधाईनुं फरी एकवार नवा दिवसे नवा व्लॉग में। उतरायणी वही गई आज बीजे 2 दिवस थई गया नहीं बा केम टाइम जाए खबर ज न पड़ती। होળી આવશે થોડાક મહિનામાં 1-2 મહિનામાં હોળી વહી જશે। આજ તો સવારના વીણતા હતા તુવેર નહીં બા બીજા ફાલનું મુહૂર્ત ચાલુ કરી દીધું। દોઢ ગાંડી જેવી વીણી કેમ કે સવાર ગયા તા મોડા કઈ નક્કી હતું નહીં અમે હું કલ્પસ વીણી લેવી હતી ને બાપુ ના પાડતા મારા બાપુ નહીં બા નથી વીણવી। પછી મિત્રો એવું થાય તુવેરની સિંગ કોઈ મોટી થઈ જાય ઉકાવા માંડે અને હમણાં પાછા ઘરના લગ્ન છે પાછા આપણે તમે ઉત્તરાયણનો વિડીયો જોયો છે એમાં તમને કંકોત્રી દેખાડી હતી આપણે બેનના ઘરે લગ્ન છે 2-3 દી પછી એમાં વયા જાય વળી આગળ પાછા બીજો એકાદ કંકોત્રી આવી ગઈ એટલે સામાન્ય 10-12 દી તો વયા જાય। 10-12 દીમાં સિંગું પીળી થઈ જાય પીળી સિંગુના કોઈ ભાવ ન આવે તો કીધું વીણવાનું ચાલુ કરી દઈએ આપણે। જો આપણે છકડો આવ્યો હતો ને બકાલું લેવા 4-5 ટમેટા લઈ લીધા અસલ હતા મોટા મોટા જે આપણે 2-3 લઈ લઈ બી કરવા પૂરું બેન અમારે પૂરી બેન ને સવારની તબિયત બગડી ગઈ હતી ઉલટી થવા માંડી હતી ક્યાં પૂરો આ હાલ તો પૂરે પૂરો બાય બાય કહેતા ટાટા બાય બાય કહેતા પૂરા પૂરું બેન સામું નહીં જોતા બાય બી કહી દેજે તમે પાણી બોલામ ગાળ નાખવાનું શું કહી જાય લઈ લેવું રીક્ષા વાળા કીધી નાખો રીક્ષા વાળા તોય થાય રીક્ષા વાળા કીધી મસ્ત મજાના ગરબ વાળા હે ટમેટા તો હાલો મિત્રો આપણે ટાઈમે એવું થઈ ગયા બપોરા કરવાનો બપોરા કરી લઈ અને ટમેટા હારે ખાતા જઈ સલાડ ટમેટા પૂરું તાર ખાવા તાર સલાડ ખાવા સલાડ હે પૂરું બેન તો ના પાડસ નથી ખાવો તાર કેમ નથી ખાવા દવા પીવાની કા દવા પીવાની છે દવા ભલ પીવાની હોય એટલે બી આવી છે હે પૂરી એ પૂરે કાકા બોલા તું ક્યાં ગઈ હતી સવારે હા વાવ હે યો તો ઉલસા નેણ કરી જાય પૂરો બેન બગલું આવ્યો ચોલી બાજુ બગલું આવ્યો। हेलो डायरो ने राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाई ने केम छो मजा में छो ने बधाई जो आपणे तो हवार में पूर्वी ने लई गया था दवाखाने दवा आपी दीधी रात ની તબિયત ખરાબ થઈ ગઈ હતી રાતે ઉલટી ચાલુ થઈ ગઈ 3-4 વાર રાતે થઈ પછી હવાર માં 2 વાર થઈ ગઈ ચા પીવે તો ઉલટી થઈ જાય પાણી પીવે તો ઉલટી થઈ જાય પછી હવાર માં લઈ ગયા દવાખાને કા પૂર્વી મિત્રો હવે બાની રોટલા બનાવી તા આપણે એને ગાયું ને ભેંસું બધાને પાણી પાઈ દી 4 થઈ ગયા ચાલો આપણે હવે પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ તમે યારના વાત જોતા થંબનેલ જોઈને કે શું હોય છે ગિફ્ટમાં શું હોય છે સુરતથી ગિફ્ટ આવી છે વાડી આવ્યા હતા આઝાદભાઈ તમે કદાચ વિડીયો જોયા હોય તે ના જોયા હોય આપણે યુટ્યુબમાં ચેનલ પણ છે એમની આઝાદ પંછી કરીને નામ છે ચેનલનું તો એને ચેનલને એકવાર જોઈ આવજો વિઝિટ કરજો સરસ મજાની એક ગિફ્ટ મોકલી છે તો એને તમને અત્યારે બતાવું જોકે ગિફ્ટ આવી હતી આપણે ઉત્તરાયણના દિવસે આવી બા ક્યારના રાહ જો હું ગિફ્ટમાં એમાં બાળકોએ વાત જોતા હતા શું છે બોલે ગિફ્ટમાં કાને જો હા લાઈવ તે દી કહેતી હતી વંશિયાબેન તો તે વંશિકા આવ્યા ને તેથી લાવ્યા તેથી વંશિકા કે ખોળો ને ખોળો નહીં હતા નહીં ખોળું 2 પછી ખોળશું આપણે એટલે ને આજે વંશિકા તો અત્યારે છે ને એ તો જોકે એને વંશિકાએ તો જોઈ લીધું હું ગિફ્ટમાં છે હાલો હા જેવું તેવું જોઈ લીધું હતું એને ખુલ્લું હતું ને એટલે જોઈ લીધું એટલે એને ખ્યાલ આવી ગયો તો શું છે ચાલો મિત્રો હવે એને તમને ગિફ્ટમાં શું આવ્યું છે એ બતાવું ને અમારે વંશિકાબેન જો એટલે નવ્યાબેન ખાય છે ગુંદર પાક આપણે ગુંદર પાક બનાવી રહ્યો હતો તમે શું કરો પાપા શેના સ્પેર પાર્ટ કાઢે બોલ ગોતો એમ
ચાલો હવે બતાવી ગિફ્ટ, સરસ મજાની ગિફ્ટ મોકલી છે આપણને. ગિફ્ટમાં ફોટો મસ્ત મજાનો મોકલ્યો છે, ઘનશ્યામ મહારાજ નો ફોટો છે. હા, મોટા મોટી ગિફ્ટ કેવાય. ભાઈ આવી ગયા છે, ભાઈ કિસ્સા શું હતું એ ગિફ્ટ માં? બોલે મને ખબર હતી વંશિકા નથી તો વંશિકા જોઈ લીધી હતી, એને જોયું તો સાપામાંથી કે ઘનશ્યામ મહારાજ નો ફોટો છે. રૂપાળ શ્રી ઘનશ્યામ મહારાજ. અને સાથે સાથે પ્રસાદી પણ આવી છે. પ્રસાદી બતાવી દો કલ્પેશ. તો કેવી મિત્રો ગિફ્ટ અમારી કેવી લાગી કમેન્ટ કરજો. આઝાદભાઈ નો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને આવી સરસ મજાની ગિફ્ટ આપી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ને સાથે આવી છે પ્રસાદી, સંસ્કાર ધામ ગુરુકુલ પ્રસાદી. પેંડા છે, પેંડા તું ખાસ ને? એ આખું બટકું હોય ગયા ને. હાલો મસ્ત મજાના લાડવા જોવો, પ્રસાદી છે, લઈ લીજો મિત્રો આમાંથી. પ્રસાદી ખાવા આવી જાવ, લઈ લીજો આમાંથી લાડવડી. હા, નકર અહીંયા આવજો ખાવા. આપો આપો બધાને પ્રસાદી આપો. હાલો તે આપણે ટેસ્ટ કરી લઈએ પ્રસાદી કેવી છે. પ્રસાદી ટેસ્ટ ના કરવાની, પ્રસાદી ખાવાની હોય. આ ખાવી એટલે ખબર પડે ને. પ્રસાદી સારી જ હોય, પ્રસાદી કહેવાય પ્રસાદી. હાલો બધા પ્રસાદી ખાય છે. હાલો મિત્રો પ્રસાદી આવી જાવ. ઘનશ્યામ મહારાજ ના લાડુ નવ્યાને ન ભાવે, અમે મને અમારા બાળકોને ના ભાવે એવું. પછી કેને એ પ્રસાદી કહેવાય, બધું ખાઈ જવાનું હોય. બાળકોને ભાવે. વંશિકા નું વંશિકા ન ખાય, વંશિકા ન ખાય અમારે લાડુ. ગુંદર પાક બનાવડાવ્યો છે તોય ને ખાતી નહીં ભાઈ, જરી જરી શાખે. તું ખાઈ જા, ત્યાં અત્યારે ખાધો નહીં ગુંદર પાક? ચાલો મિત્રો, તમને અમારી ગિફ્ટ બતાવી દીધી અને હવે ફોટાની કંઈક લગાડી દઈ માતાજીના ગોખ પાસે. મિત્રો આપણે ઘનશ્યામ મહારાજનો ફોટો છે ને માતાજીના ગોખ પાસે લગાડી દીધો છે, ત્યાં આપણે માતાજીને ફોટાની બુદ્ધિ છે. અમારે એક દીવો તો ચાલુ જોઈએ અખંડ. ક્યાં કલ્પે જો કૂતરાઓને બિસ્કિટ નાખે છે. એ ભૂરે હતી રે, ઉત્તરાયણ ને દી 5 પડીકા લાવ્યા નહીં કલ્પેશ ખવડાવવા? હા, 4 નાખી દીધા હતા, એક પડ્યું હતું, આજે એક નાખી દી પાછું. ઓલા લાંબા લાંબા ઓલ નો આવે ઈવડાઈ બિસ્કિટ. આ 10 વાળું છે, તોય અંદર પાછા શું લખે ખબર છે? 10% એક્સ્ટ્રા એમ કે. પાછા ઘટાડતા જાય માલ અંદર ને પાછા એમ કે 10% ને 5% એક્સ્ટ્રા. હા, તે બિસ્કિટ લાવીને નાખ્યા હતા આપણે. તે બિસ્કિટ ને ભાવતા જો આમાં શેરું ભાઈ ને બધી હાલે. નાના ગલુડા નથી ખાતા, મોટા બધી વાત. ઈ ધાબા ઉપર એક બેઠું છે. ગિફ્ટ જોઈએ ને બેસી જાય શેવડી ખાવા. એમાં દર્શનભાઈ જો પતંગ લઈને આવી જાય. પતંગ ચડાવવાનું છે, એક ફાડ નાખ્યો, એક ફાડ નાખ્યો અમારે દર્શનભાઈ. નો ડેલી ફાડ નાખવા બે ફાટી ગયા, બે ને ફાટ્યા, એક ફાટી ગયા. એક તમે મજ્જત બીજી લીધી. તો તાર શેવડી નહીં ખાવી? કેમ નો ભાવે શેવડી? તો શેવડી ખવાય નહીં છે. પતંગ આવો પોર મૂકી દેવાના, પોર ઉડાડવાના આવે. હે છે. ચાલો મિત્રો શેવડી ખાઈ લઈ પછી એને પતંગને કાંગરા બાંધી દઈ એટલે ને દર્શનભાઈ ઉડાડે એમાં પતંગ. શેવડી ખાઈ હોય કેવાની કાળી શેવડી છે નહીં કલ્પે?
બહુ કઠણ ખોલાઈ ગઈ આ કરતા ધોળી શેરડી પહોંચી હોય નવ્યા બેની આવ્યા શેરડી આ જેન્ટર કેવું દેખાય જો તો એમાં પીળું પીળું દેખાય બધી અલગ અલગ કલરનો હેમાં હા શેરડી ખાઈ લે પછી પતંગ કાંકરા બાંધી દઈ ચણા નીકળી છે અને ચણામાં મસ્ત મજાના ગુલાબી ગુલાબી ફૂલ આવી ગયા છે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હે 2 પાણ પાયા હતા ખડ નકરું પાછું ઉગ્યું તો પાછી વાર લીંદવાનું ચાલુ ટાઈમ નતો બીજું કઈ કામ હતું નહીં ચણા નીંદવા આવ્યા ને ઓલી બાજુ જો બાળકો ભાઈ બધા હાલ્યા આવે છે હાથમાં કઈક છે ચા બા હોય એવું કઈક લાગે છે સોનું પૂરી નેવ્યા દાંતડા લઈને આવ્યા છો હે શું નેવ્યા તમે નીંદવા આવ્યા એમાં તમારે થોડું નીંદાય એવું છે અંચા હે નેવ્યા આમાં સટપટવા મન છે 4 દાંતડી લઈને આવ્યા છે 4 કોણ લઈને છે 4 હાથ છે નેવ્યા ને શું લાવી સોનું છું હે સોનું હે સોનું શું લાવી તું હાલો ચા કેપ ચડાઈ દે હાલો મિત્રો આપણી ચા આવી ગઈ છે પડામાં કાપુર બેન અને સૂરજ સામે આવે બધી કાળું કાળું દેખાય શેરું તું શું લેવા આવી શેરું ચા પીવા આવી ચાલો મિત્રો ચા પાણી પી લઈએ હવે કમ્પ્લીટ એક કેરો નીંદાઈ ગયો એક કેરામાં છે આપણે 3 સા હવે હે ને હાલે જઈ ઘરે અને જો સુરત દાદા એટલે પોગી ગયા છે જસ્ટ હવે આથમવાની તૈયારી છે ગીલી બાજુ તાર માથે પોપટ બેઠાય ટી ચાલુ જ રાખે મારા ખાવાનું મળી રહે એટલે આવે પોપટા થાય એટલે પોપટા ખાવાનું ચાલુ કરી દીશે મારા તું એ છે ને તું તું ખાઈશ અત્યારે તું જ ખાય તું ચણા થાય એટલે ચણા ખાવાનું ચાલુ કરી દીશે અને જાય ને ક્યાં દાદા મેથી ફૂલ આવી ગયા મેથીને પાકી જવા દે પાકી જવા દેવાની આ છે દાદાનું જીરું આવું કંઈક જીરું છે આજ પાઈ દીધું છે લગભગ આ તો હવે સહેલું પાન થાય આપણે જીરામાં જીરું અત્યારે તો સારું છે પાયું છે હવે 4-5 દી પછી ખબર પડે કેમ થાય જો ઝાકળ ન આવે ને તો વાંધો નહીં આવે જો ઝાકળ આવ્યો ને તો જીરું છે ને હાલવા મળી જવાનું પગ આવી છે અમારે જીરુંમાં પછી ને કાળિયાભાઈ આવે કાળિયાભાઈ આવે ને એટલે બધી જીરું ખાઈ જાય શાક સડી ગયા રહી જાય ને તો સારું એમાં કાળિયાભાઈ આવી જાય એટલે તમારે શાકમાં નાખે એટલું ના રહેવા દે બધું ખાઈ જાય કાળિયાભાઈ નાખે એવું ન રહેવાય હાલથી નથી વાદળછાયું વાતાવરણ ને કાંટા વાદળછાયું માળખાઈ જાગાઈ છે આજથી નથી થઈ ગયા છો આમ તરી એ તો જીરું તો જ્યાં આપણે કોથળો ભરાઈને ઘરે ના આવી જાય ને ત્યાં લગીને માનવાનું નહીં કે જીરું થયું એમ જીરુંમાં તો બહુ આમ ઓલી હોય કાળજી રાખવી પડે સહેજ ભૂલ ખાઈ ગયા ને જીરામાં એટલે એને જીરું બધું પૂરું તમારો પાક આખો ફેલ થઈ જાય ચાલો હવે હાલ્યા જઈએ ઘરે 7:30 થઈ ગયા છે અને જો વળી પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો છે આપણે ઘટકે દરરોજ વિડીયો શૂટ કરીએ કેમ કે એક ધારો તો કાંઈ મેળ આવે નહીં વિડીયો બનાવવાનો એટલે એને જો પાછો અત્યારે વિડીયો ચાલુ કર્યો છે અને જો કોટ ને ટોપી પહેરી લીધી અને અંચા જો કલ્પેશ અમારે જોવે છે નાથીબેનનો વિડીયો હા નાથીબેનનો વિડીયો હાલે જો ચા બનાવવાનું હાલે હા ચા બનાવવાનું હાલે ચણામાં આટા મારે છે ઘૂમરા મારે રામભાઈ નાથીબેન ને બધા જો ઘડીક જોવાનો ટાઈમ હોય અત્યારે ટાઈમ મળે જોવાનો આખો દી એવો ટાઈમ ન હોય આ તો વાડીમાં ચા બનાવે છે કોણ હા તળાવના શેઢે વાડીમાં ચાય બનાવે છે પાણી મૂકીને નાથીબેન ને રામભાઈ બધા હાલો મિત્રો આપણે ગાયું ને એ બધું 2 ગાયું દોઈ ગઈ આપણી ગોપી ને રાધા બે ને પછી નાખી દીધી આપણે નીણ બધાને હવે નીણ ખાઈ લે ને પછી આપણે બધાને પૂર દઈશું ઢાળિયામાં ઠંડીના સવારે 8 વાગ્યે પાછા કાઢવાના 12
જાય કે અમારે ભુલાભાઈ ખાય છે. આમાં તમને દેખાતું નહીં હોય અને બા બનાવે છે અહીં શાક. આજ બાનો વારો શાક બનાવવાનો. જેનું શાક બનાવીએ રીંગણાનું તરત સડી જાય નહીં. ને રીંગણાનું શાક હોય એટલે મજા આવે. એમાંય ઘરના એટલે બહુ મીઠા મીઠા શાક થાય. હા ઝીણકા ઝીણકા હતા. ને અહીં ક્યાં ભાવી બનાવે છે રોટલા કે બની ગયા. એક બાજરાનો બનાવવાનો હતો. પણ જાજા થઈ ગયા છે ઘઉંના બાજરાનો. રીંગણાનું શાક હતું એટલે બાજરાનો મજા આવે ખાવાની. કાપોરો એ બધાય એને? ટાટા બાય બાય તો કહી દે. આજ અમાર પૂરી બેન ને મજા નથી આવવાની એટલે તબિયત બગડી ગઈ કાબડ. કાપોરો શું કરે તું? રમેશ છે એટલું સારું છે કાપડ. ખીચડી ને એવું બધું બનાવ્યું છે. ખીચડી બની ગઈ, રોટલા બની ગયા, અને શાક બા હા, બનાવે. જો થપ્પો ભરી રોટલા બનાવી કેટલા નાખ્યા. થપ્પો થઈ ગયો આપણો. બોલો જબરો થપ્પો બનાવી નાખ્યો રોટલાનો. કેમ બધા આવી જાવ વાળું કાણી. નીચે આવી ગયા નવ્યા બેન, લાવો વંશિકા બેન તો હજુ અમાર આવ્યા. ઈ આવશે 8:30 વાગે આજુબાજુ આવશે. ચેરભાઈ કોને ભાવો તમે? હે ચેરભાઈ, એ ચેરભાઈ કોને ભાવો તમે? હે ચેરભાઈ ભુંદરા આવ્યા ભુંદરા. હે એ શેરભાઈ આમ જોવો તો. શેરુભાઈ આમ નથી જોતા. ચાલો મિત્રો હવે હે ને આપણે આ સાથે જ આપણે આજનો બ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો આવજો બધાય નેક્સ્ટ બ્લોગમાં.